હેલો ગાઈઝ, આજે છે 24 મે 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર એટલે કે ઇન્ડિયન મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. તો આ જે છે એના મુખ્ય સંસ્થાઓ સાથે ચર્ચા કરવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળે તાજેતરમાં યુએઈની સાથે પ્રથમ વખત મુલાકાત લીધી હતી. IMEEC એક વ્યૂહાત્મક આર્થિક કોરિડોર છે જેની જાહેરાત નવી દિલ્હીમાં G20 મીટિંગ દરમિયાન કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયન અને બીજા 7 દેશો વચ્ચે એક મેમોરેન્ડમ હસ્તાક્ષર કરવામાં આવે છે, જેની અંદર ભારત, યુએસ, સાઉદી અરેબિયા, યુએઈ, ફ્રાન્સ, જર્મની અને ઇટલીનો સમાવેશ થાય છે. ઓકે, હવે આપણે જે રિજિયન જોઈશું તેમાં આ જેમ કે યુએસએ છે, ફ્રાન્સ છે, જર્મની છે, એ બધાનો સમાવેશ નથી થતો. પણ આપણે G20ની મિટિંગમાં આ લોકોએ ભાગ લીધો હતો, પણ ત્યારે આપણે જે મેમોરેન્ડમ MOU જે થયેલું તેમાં આ દેશનો સમાવેશ થાય છે. ઓકે, તો ક્વેશ્ચન પૂછાઈ શકે તો યુએસએ નહીં આવે એવું નહીં વિચારતા. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જે છે એ વિશ્વસનીય અને ખર્ચ અસરકારક જહાજથી રેલ પરિવર્તન નેટવર્ક પ્રદાન કરવાનો છે. એની કાર્યક્ષમતા વધારવાનો, ખર્ચ ઘટાડવાનો અને પ્રાદેશિક સપ્લાય ચેઇન સુરક્ષિત કરવાનો છે. આર્થિક સહયોગ વધારવા, વેપારની સુલભતા વધારવા અને નોકરીઓ પેદા કરવાનો છે. અને આબોહવા માટે જે ડિકાર્બોનાઇઝેશનના લક્ષ્યને અનુરૂપ જે ગ્રીનહાઉસ ગેસીસ છે એના ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો છે. હવે IMEC વિશે આગળ જોઈએ તો બે અલગ કોરિડોર છે, જેમાં ભારતને ગલ્ફ સાથે જોડતો પૂર્વ કોરિડોર છે અને ગલ્ફને યુરોપ સાથે જોડતો ઉત્તરીય કોરિડોર છે. હવે મુંબઈ અથવા તો મુન્દ્રા જે પોર્ટ છે ગુજરાતનું, ત્યાંથી યુએઈ સુધીનો શિપિંગ માર્ગ છે, એટલે કે આપણે જહાજ દ્વારા જવાનું છે. અને અહીંયા જે યુએઈમાં જે જપેલ અલી છે ત્યાં આ પોર્ટ છે, ત્યાં સુધી શિપિંગ માર્ગ છે. યુએઈથી સાઉદી અરેબિયા સુધી અને ત્યારબાદ જોર્ડન થઈને ઇઝરાયલના હાઇફા બંદર સુધી રેલવે નેટવર્ક છે. એટલે તમે જોઈ શકો છો કે યુએઈથી સ્ટાર્ટ કરીને પછી અલ ગુએફત, પછી હરદત, પછી અલ હદીથા અને જે રિયાદ છે વચ્ચે પણ આવે છે સાઉદી અરેબિયામાં. તો આટલા જે આપણે રેલવે લાઇન છે એ સાઉદી અરેબિયામાં હશે અને પછી જે ઇઝરાયલ છે એનું હાઇફા બંદર સુધી આ રેલવે નેટવર્ક હશે. ઓકે, ત્યારબાદ આ ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચશે, જે મેડિટેરિયન સી તમે જોઈ શકો છો અહીંયા છે. અને ત્યારબાદ ફરીથી શિપિંગ માર્ગ છે જે હાઇફાથી ગ્રીસનું જે પેરિયસ બંદર છે ત્યાંથી યુરોપનું જોડાણ કરે છે. ઓકે, તો આ રીતે આખું IMEC આપણું કોરિડોર બનાવવાનો પ્લાન છે. ઓકે, હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો ડેટા વિનિમયની સુવિધા માટે દરિયાની અંદર કેબલ પણ વિછાવવાના છે અને આબોહવા પહેલને ટેકો આપવા માટે જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને લાંબા અંતરની જે હાઇડ્રોજન પાઇપલાઇન્સ છે એનો પણ લંબાવવામાં આવશે. કોપરનિક્સ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસ પ્રોગ્રામ. તો તાજેતરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં ક્રેશ થયેલા જે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીને લઈ જતા હેલિકોપ્ટરને શોધવા માટે જે બહુ એજન્સી પ્રયાસના ભાગરૂપે યુરોપિયન યુનિયને ઈરાનની વિનંતી પર તેની કોપરનિક્સ EMS સિસ્ટમ છે એને ઝડપી પ્રતિભાવ મેપિંગ સેવાને સક્રિય કરી હતી. કોપરનિક્સ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસ વિશે જોઈએ તો આ જે છે 15મી સદીની પ્રખ્યાત વૈજ્ઞાનિક જે નિકોલસ કોપરનિક્સ હતા તેમના નામ પરથી છે અને શરૂઆત જે છે 1998માં શરૂ કરવામાં આવી હતી અને ગ્લોબલ મોનિટરિંગ ફોર ધ એન્વાયરમેન્ટ એન્ડ સિક્યુરિટી પ્રોગ્રામ તરીકે જાણીતું હતું. આ કાર્યક્રમ જે છે એ ઉપગ્રહો તેમજ જમીન આધારિત જે એરબોર્ન અને જે સમુદ્ર જમીન છે અને માપનની પ્રણાલીઓને વૈશ્વિક ડેટાનો લાભ લે છે. અને આ જે પ્રાથમિક ધ્યેય જે છે એનો એ સંશોધકો, નીતિ નિર્માણ, જાહેર સત્તાઓ અને જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વ્યાપારિક વપરાશકર્તાઓ છે એમના સહિત વિવિધ હિતધારકોને પર્યાવરણ સંબંધિત માહિતી પ્રોવાઈડ કરવાનો છે. ઓકે, આનો મુખ્ય હેતુ છે પર્યાવરણ સંબંધિત માહિતી પ્રદાન કરવાનો. ઓકે, આ જે છે એ આબોહવા પરિવર્તન, આપત્તિ વ્યવસ્થાપન અને કૃષિ સંબંધિત મુદ્દાઓને સંબોધવાનું કામ કરે છે. જે કોપરનિક્સ EMS સિસ્ટમ જે છે એ યુરોપના સભ્ય દેશ દ્વારા લાગુ કરવામાં આવે છે અને જે યુરોપ સ્પેસ એજન્સીના જે અવકાશના ઘટકો દ્વારા તેને સમર્થન આપવામાં આવે છે અને જે યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સી છે તેને ઇન સિટુ ઘટક તરીકે સંચાલન કરે છે. એમાં ડેટા જોઈએ તો કોપરનિક્સ પ્રોગ્રામ જે છે એ ડેટા મુક્તપણે ઉપલબ્ધ કરાવે છે, એટલે કે બધા માટે સુલભ ઉપલબ્ધ કરાવે છે, એટલે કે બધા દેશો એક્સેસ કરી શકે છે. ઓપરેશન મોડ્સ જોઈએ EMSના તો એમાં ઓન ડિમાન્ડ મેપિંગ છે, એટલે કે વિનંતી પર ચોક્કસ કટોકટી માટે માહિતી પ્રદાન કરવાનું કામ કરે છે અને પ્રારંભિક ચેતવણી અને દેખરેખ જેમ કે પૂર છે, દુષ્કાળ છે, જંગલી આગ છે તેનામાં જે સતત દેખરેખ રાખવા માટે અને આગાહીમાં જે દ્વારા જે નિર્ણાયક ભૌતિક ડેટા છે એ પ્રદાન કરે છે અને ચેતવણી આપે છે કટોકટી પહેલા, એના દરમિયાન અને ત્યાર પછી પણ. ઓકે, હવે આ જો ઇમરજન્સી હોય તો વિનંતી એ થોડા કલાકો અથવા તો થોડા દિવસમાં પણ આપી શકે છે અને સેટેલાઇટ ઇમેજ, જીઓસ્પેશિયલ ડેટા અને એના સંબંધિત જે સોશિયલ મીડિયા છે એના વગેરેનો વિશ્લેષણ કરીને પછી ડેટા પ્રદાન કરે છે. એમાં 4 મુખ્ય ઉત્પાદનોનો પ્રદાન કરે છે, જેમાં પૂર્વ ઇવેન્ટ એટલે કે કોઈ પણ ઘટના બની હોય તેના પહેલા જે આપણે જાહેર કરવામાં આવે છે તે, પછી ઘટના પછી જે પ્રથમ અંદાજ એટલે કે કટોકટી વહી ગઈ છે અને
તરત પછી જે અંદાજ લગાડવાનો છે તે, પછી ઘટના પછીનું ચિત્રણ એટલે કે પ્રોપર જે ડેટા વિગતવાર જે મેપિંગ કરવામાં આવે છે તે, અને પોસ્ટ ઇવેન્ટ ગ્રેડિંગ એટલે કે ગંભીરતા શું હતી, એની અસર શું થઈ, તેનું મૂલ્યાંકન કારણ પર કામ કરે છે. વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024. તો વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024 એ રોટરડેમ નેધરલેન્ડમાં યોજાઈ હતી. ગ્રીન હાઉસ ગેસીસ, તો એની વ્યાખ્યા જોઈએ તો નવીનીકરણ વીજળીનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરીને જે ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. ઓકે, ઉત્પાદનમાં જોઈએ તો સૌર અથવા તો પવન સંચાલિત જે ફોટો ઉત્પ્રેરકો છે અને પાણીના જે ઇલેક્ટ્રોલિસિસ છે એના દ્વારા આપણે એને ઉત્પન્ન કરી શકાય છે. એપ્લિકેશન્સમાં જોઈએ તો આંતરિક કમ્બશન એન્જિન માટે આપણે હાઇડ્રોજન ફ્યુલનો યુઝ કરી શકીએ છીએ. પછી હીટ જનરેટર માટે જે હાઇડ્રોજન છે એ કુદરતી ગેસનું મિશ્રણ, અને જે કુદરતી ગેસમાં જે આપણે મિથેન છે એની ઉપયોગની સરખામણીમાં ઓછો ઉત્સર્જન અને ગરમી ઉત્પન્ન કરી શકે છે. એટલે કે આપણે જે CO2 છે એનું ઉત્પાદન નથી કરતું. ઓકે, અને હાઇડ્રોજન ફ્યુલ સેલ જે છે એને વાહનોને પાવર કરવા માટે ઈંધણ કોષમાં વપરાય છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે જોઈએ તો 2023માં શરૂ કરાયેલો હતો, અને 5 મેટ્રિક ટન સુધીનો જે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાની છે 2030 સુધીમાં. ઓકે, આપણે આ જે છે એને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન છે એ એક ઇલેક્ટ્રોલાઇઝર અને જે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. પછી જે સમર્પિત પોર્ટલ છે એ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન પાસેનું એક સમર્પિત પોર્ટલ છે, જે મિશનની માહિતી અને જે વન સ્ટોપ સ્થાન તરીકે સેવા આપે છે. એટલે કે આના પર બધા ડેટા મળી જશે જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે તેના વિશેના. ઓકે, અને જે હાઇડ્રોજન વેલી ઇનોવેશન ક્લસ્ટર છે જેમાં ભારતમાં જે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે અને જે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલું છે. હવે હાઇડ્રોજન વિશે જોઈએ તો એ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન જ્વલનશીલ ગેસ છે, જે પ્રમાણમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં છે અને પૃથ્વીની સપાટી પર ત્રીજું સૌથી વધુ વિપુલ તત્વ છે. ઓકે, હવે આલ્કલી ધાતુ અને હેલોજન જેવું જ લાગે છે. ઓકે, હવે શા માટે ભારતમાં હાઇડ્રોજન આધારિત ઇંધણની જરૂર છે? તો કે અશ્મિભૂત ઇંધણોનો વિકલ્પ એટલે કે ગ્રીન હાઇડ્રોજન છે, એટલે કે જે આપણા અશ્મિભૂત ઇંધણો છે જે ખલાસ થઈ જવાના છે તે એને માટે એક વિકલ્પ તરીકે આપણે પ્રદાન કરે છે. પછી જે ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે મદદ કરી શકે છે, કેમ કે 2030 સુધીમાં જે ઉત્સર્જનની તીવ્રતામાં 45% ઘટાડોનું લક્ષ્ય છે આપણું, અને જે બિલમાં ઘટાડો કરી શકે છે, જે આયાત બિલ છે આપણું. તો ભારતનું જે 80% જે ક્રૂડ ઓઇલ છે એ વિશ્વના ત્રીજા ક્રમે છે, અને 54% જે કુદરતી ગેસની આયાત કરે છે આપણે ભારત દેશ છે, અને ગ્રીન હાઇડ્રોજન જે છે એની આયાત પરની નિર્ભરતામાં ઘટાડવામાં મદદ કરશે. હાઇડ્રોજન આધારિત ઇંધણની ચિંતાઓમાં જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે હાઇડ્રોજનના ઉત્પાદન, પરિવહન, જ્વલનશીલતા અને સંગ્રહ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. અને ગ્રીન હાઇડ્રોજન છે એને સંકળાયેલી ઉચ્ચ ઉત્પાદન ખર્ચ છે. આપણે 300 કે 400 રૂપિયા પ્રતિ કેજી મળે છે હાઇડ્રોજન જે ગેસ છે, સોરી ગેસ નહીં મતલબ હાઇડ્રોજન ફ્યુલ છે તે. હવે હાઇડ્રોજનના પ્રકાર જોઈએ તો આપણે 3 પ્રકાર જોવાના છે અહીંયા. હવે પેલું જે આમાં ગ્રે હાઇડ્રોજન છે તેમાં કોલસો અથવા લિગ્નાઇટ અને જે એનું ગેસિફિકેશન કરીને અથવા તો જે કુદરતી ગેસ છે એનો ઉપયોગ કરીને જે સ્ટીમ મિથેન રિફોર્મેશન પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર છે, સ્ટીમ એટલે વરાળ અને મિથેન જે આપણને ખબર છે કે કુદરતી ગેસમાં સૌથી વધારે મિથેન જ હશે. બરાબર છે, તો SMR જે આપણે સ્ટીમ રિફોર્મેશન પ્રક્રિયા સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા કરી છે બરાબર છે, એને કારણે જે હાઇડ્રોજન અને CO2 મળશે. બરાબર છે, તો હવે જે CO2 જે છે એ વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. બરાબર છે, એટલે એને આપણે ગ્રે હાઇડ્રોજન કરશું. આમાં પણ હાઇડ્રોજન મળે જ છે, પણ આ જે CO2 જે ઉત્પાદન થાય છે તેને કારણે આપણે એને ગ્રે હાઇડ્રોજન નામ આપેલું છે. હવે હાઇડ્રોજનનો બીજો પ્રકાર જોઈએ તો કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે જે કાર્બન કેપ્ચર સ્ટોરેજ અથવા તો કાર્બન કેપ્ચર યુઝ જે છે આપણે એવી તકનીકોનો ઉપયોગ કરશું. પ્રક્રિયા તો સેમ જે આગળ હતી તે જ હશે. આપણે સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા હતી એ જ હશે. આમાં પણ નેચરલ ગેસનો જ ઉપયોગ થશે, પણ આમાં ખાલી પ્રક્રિયામાં જે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે વાતાવરણમાં છોડી દેતા હતા એટલે ગ્રે હાઇડ્રોજન કહેવાતો હતો, પણ આમાં જે વાતાવરણમાં છોડવાની જગ્યાએ આપણે CO2 નો અહીંયા સ્ટોરેજ કરી લઈશું અને હાઇડ્રોજન જે છે આપણને મળવાનો છે. બરાબર છે, તો આ જે પ્રક્રિયાનો જે ચેન્જ આવે છે એટલે CO2 આપણે જે કેપ્ચર કરી લઈએ છીએ એને લીધે જે હાઇડ્રોજન મળે છે આને આપણે બ્લુ હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. આ ખાલી નામ આપવામાં આવેલા છે કે પ્રક્રિયાના આધારે હાઇડ્રોજન જો CO2 બહાર નીકળતો હોય તો ગ્રે હાઇડ્રોજન, જે CO2 આપણે પકડી રાખતા હોય, કેપ્ચર કરી રાખતા હોય તો આપણે એને બ્લુ હાઇડ્રોજન કહીશું. હાઇડ્રોજનનો ત્રીજો પ્રકાર જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે કે આપણે જે કોલસા દ્વારા અથવા તો નેચરલ ગેસ દ્વારા જે વીજળી ઉત્પન્ન કરેલી પ્લસ આપણે મતલબ એનો પણ યુઝ કરતા હતા, નેચરલ ગેસનો એનો પણ યુઝ કરતા હતા. બરાબર છે, તેથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં છૂટતો હતો. બરાબર છે, પણ આ જે ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે બનાવવા માટે તો કે પુનઃપ્રાપ્ય ઉર્જાનો પહેલા તો યુઝ કરે છે વીજળી બનાવવા માટે, એટલે કે આપણે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જા અથવા હાઇડ્રોજન ઉર્જાનો ઉપયોગ કરશું. બરાબર છે, અને જે વીજળી સાથે એટલે કે જે પાણી હશે એનું જે વીજળીમાં મતલબ કે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ એમાંથી શું થયું કે ધારો કે H2O જે આપણે છે તેનો આપણે હાઇડ્રોજન અને O2 માં છૂટું પાડશું. બરાબર છે, હાઇડ્રોજન પ્લસ O2 માં આપણે છૂટું પાડશું, તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કરશું, કેમ કે આમાં જે
CO2 આપણે છૂટો પડતો હોય તો એની જગ્યાએ ઓક્સિજન છૂટો પડે છે વાતાવરણમાં અને જે હાઇડ્રોજન છે એ તો મળે છે બરાબર છે. તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કહીશું બરાબર છે. ખબર પડી ગઈ? આમાં ખાલી એટલો ફરક છે કે આમાં આપણે વીજળી દ્વારા પાણીનું વિચ્છેદન કરશું. હવે આગળ આપણે વીજળી દ્વારા વિચ્છેદન તો કરતા જ પણ આપણે જે વીજળી બનાવવા માટે પણ આપણે પાછું મિથેન અને કોલ ને બધાનો યુઝ કરતા બરાબર છે. કુદરતી ગેસ છે અને આપણે કોલ જે છે કોલસો છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે. તે ગ્રીન નહીં રહી જાય બરાબર છે. તો આપણે જે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરશું તેના લીધે આપણે અહીંયા ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખાશે અહીંયા. તો જે પિંક હાઇડ્રોજન ગુલાબી હાઇડ્રોજન છે એ વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે જે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં છૂટું પાડે છે. ઓકે, હવે આની અંદર પણ જે મિથેન રિફોર્મિંગ છે એ પ્રક્રિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે અને પરમાણુ રિએક્ટર જે છે ઉચ્ચ તાપમાન પ્રદાન કરીને હાઇડ્રોજન ઉત્પાદનમાં ફાળો આપે છે. હવે આની અંદર મેઇન વસ્તુ શું થાય છે તો કે આપણું જે રિએક્ટર હોય છે એટલે કે જે આપણે ન્યુક્લિયર રિએક્ટર હોય છે તેમાંથી જે આપણે હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરે છે એટલે કે વીજળી ઉત્પન્ન કર્યા પછી જે આપણે વરાળને ઠંડી પડવા માટે અથવા તો જે આપણો અંદર લિક્વિડ હોય છે જે હીટ એક્સચેન્જરની અંદર તેને ઠંડુ પડવા માટે જે આપણે હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરે છે. હવે હીટ એક્સચેન્જરમાં શું થાય છે તો કે જે લિક્વિડ હોય છે એની આપણે જે ગરમી છે એ આપણે પાણીની અંદર અથવા તો જે આપણે કુલન્ટ તરીકે જે યુઝ કરે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે પણ આની અંદર ભારે પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે હીટ એક્સચેન્જરમાં. હવે જે હીટ એક્સચેન્જર હશે તેની અંદર જે પાણીનું વરાળમાં રૂપાંતર થશે તો એ પાણીનો આપણે વરાળનો ઉપયોગ જે છે એ આ બીજું આપણે એની સાથે સંલગ્ન એક હાઇડ્રોજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે જેની અંદર આ વરાળ લઈ જઈને પછી એનું આપણે વિભાજન એ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કરી શકીએ છીએ. હવે આપણે મતલબ આની સાથે બે કામ થાય છે. એક તો હીટ એક્સચેન્જરની જે ગરમી છે એના પર આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્લસ હાઇડ્રોજન જે ઉત્પાદન થાય છે એના પણ આપણે એક ફાળો આપી શકીએ છીએ. ઓકે, તો એને કારણે જે છે આને એક આપણે અત્યારે જ રિસેન્ટલી થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું પિંક હાઇડ્રોજનમાં. ઓકે, ગ્રીન હાઇડ્રોજનનું મહત્વ જોઈએ તો હાઇડ્રોજનનો ઉપયોગ વિવિધ હેતુ માટે કરવામાં આવે છે. પહેલા તો નવીનીકરણ ઉર્જા અને લાંબા ગાળાનો સંગ્રહ એટલે કે જે હાઇડ્રોજન સેલ જે બનાવીશું તેને આપણે લાંબા ગાળા માટે સ્ટોર કરી શકીશું બરાબર છે. અને હાઇડ્રોજન સેલ અત્યારે તો કોમર્શિયલ આપણે કશું યુઝ નથી કરી શકતા પણ એનો થોડા સમયમાં જ આપણે યુઝ કરી શકીશું કેમ કે એના પર ઘણા બધા પ્રોટોટાઇપ એટલે કે મતલબ પ્રોટોટાઇપ બનાવવામાં આવેલ છે જે હાઇડ્રોજન ફ્યુલ પર ચાલે છે બરાબર છે. જે અંજીનો છે બરાબર છે. પછી ઉદ્યોગોમાં જે અશ્મિભૂત ઇંધણોને બદલી શકાય છે જેમ કે આપણે પેટ્રોલ ડીઝલ અથવા તો કોલસાનો જે ઉપયોગ કરે છે તેની જગ્યાએ આપણે હાઇડ્રોજન ફ્યુલનો યુઝ કરીશું. પછી સ્વચ્છ પરિવહન માટે એટલે કે વાહનોના બળતણ કોષ તરીકે એટલે આપણે જે હાઇડ્રોજન સેલ કહું છું એ જ કે જે એક સ્વચ્છ પરિવર્તન એટલાથી પ્રદૂષણ પણ નહીં થાય બરાબર છે. અને જે વિકેન્દ્રિત વીજ ઉત્પાદન છે ઉડ્ડયન છે અને દરિયાઈ પરિવહન છે એમાં પણ આપણે હાઇડ્રોજન સેલનો યુઝ કરી શકું છું. ટાઈગર આવાસ તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના સરકારને સરિસ્કા રિઝર્વના ક્રિટિકલ ટાઈગર આવાસમાં 1 કિલોમીટરની પરિધમાં કાર્યકાળમાં 68 જે ખાણો આવેલી છે તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ક્રિટિકલ ટાઈગર હેબિટેટ છે તેને વાઘના અનામતના મુખ્ય વિસ્તાર તરીકે પણ ગણવામાં આવે છે અને તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે 1972 છે એની હેઠળ ઓળખવામાં આવે છે. આ વિસ્તાર જે છે એ વાઘના સંરક્ષણ માટે આવશ્યક માનવામાં આવે છે અને તેને અવિરત રાખવી જોઈએ. ઓકે, હવે CTH જે છે એને નિયુક્ત કરતી વખતે અનુસૂચિત જનજાતિ અને અન્ય વનવાસીઓના અધિકારને ધ્યાનમાં લેવામાં આવે છે અને રાજ્ય સરકાર જે નિષ્ણાંત સમિતિ સાથે પરામર્શ કરીને આ નિર્ણયોને રહેઠાણોને સૂચિત કરે છે. હવે સરિસ્કા ટાઈગર રિઝર્વ જે છે એ રાજસ્થાનમાં આવેલું છે. ખાસ યાદ રાખવું કઈ જગ્યાએ છે રાજસ્થાનમાં. અલવર જિલ્લો નહીં યાદ રાખો તો ચાલશે. ઓકે, પણ રાજસ્થાનમાં છે. ઓકે, અરવલ્લીની ટેકરીઓમાં 800 ચોરસ કિલોમીટરનો સમાવેશ થાય છે. આપણે યાદ રાખવું અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે. ઓકે, આપણે એક રીતે જે ઉત્તર પૂર્વ રાજસ્થાન કહી શકાય. ઓકે, ઇતિહાસ જોઈએ તો અલવર રાજા જે હતા અલવરના મહારાજા હતા એમને શિકારનું મેદાન હતું. ઓકે, 1955માં એને વન્યજીવ અનામત તરીકે ગણવામાં આવેલું અને 1979માં તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવેલો. ઓકે, હવે સંરક્ષણ સિદ્ધિમાં જોઈએ તો વાઘને સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવા માટે વૈશ્વિક સ્તરે સૌપ્રથમ અનામત તરીકે જાણીતું છે. ઓકે, એનું સાંસ્કૃતિક મહત્વ જોઈએ તો પ્રાચીન મંદિરો જોવા મળે છે, મહેલો જોવા મળે છે જેમ કે પાંડુપોલ છે, ભાનગઢનો કિલ્લો છે, અજબગઢ છે, પ્રતાપગઢ જેવા કિલ્લાઓનું ઘર છે. પછી સરોવરમાં જે સિલસિલા તળાવ છે, જયસમંદ તળાવ છે, એવા જળાશયો છે. પછી ટોપોગ્રાફીમાં જોઈએ તો ખડકાળ જે લેન્ડસ્કેપ છે, ઝાડીવાળા કાંટાવાળા શુષ્ક જંગલો જોવા મળે છે, ડુંગરાળ ખડકો જોવા મળે છે અને અર્ધ પાનખર જંગલો છે. ઓકે, રાજસ્થાન છે એટલે તમે સમજી શકો છો કે વનસ્પતિમાં જે ઉત્તરીય ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો છે અને ઉત્તરીય જે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોનો સમાવેશ થાય છે. ઓકે, વનસ્પતિમાં જોઈએ તો ઢોકના વૃક્ષો નું વર્ચસ્વ ધરાવતા છે, લગભગ 90% અભયારણ્યમાં આવરી લે છે. પછી અન્યમાં જોઈએ તો સાલર છે, ડાયા છે, ગોલ છે, બેર છે, બનિયાન છે, ગુગલ છે, પછી વાંસ છે, કેર છે. ઓકે, પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો માંસાહારીમાં ચિત્તા, હાયના અને જંગલી બિલાડીઓ છે. શાકાહારીમાં જોઈએ તો સંભાર, ચિત્તલ, નીલગાય, ચાર શિંગડાવાળી જે ઘાડિયાળ છે અને જંગલી સુવર છે. પછી પ્રાઇમેટ્સ એટલે કે જે માનવ શરીર જે મતલબ જે આપણે મેમલ્સ જે કહીએ છીએ તેને આપણે પ્રાઇમેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ અલગ અલગ લેવલ હોય છે તેને પ્રાઇમેટ્સ કહેવાય છે. ઓકે, મેમલ્સમાં. પછી રિસસ મકાકા છે, લંગૂર છે. ઓકે, હસ્તાક્ષર પ્રજાતિઓમાં જોઈએ તો આપણે વાઘ જે છે મુખ્ય સંરક્ષણનું કેન્દ્ર છે. ઓકે,
ટોપિક છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે નાપ્પા. જો માપ્પા નથી, જે વધારે અને એનિમે જોતા હશે તેમને ખબર હશે માપ્પા એટલે શું છે. ઓકે, તો એને પીપીએ જે છે નાપ્પા છે એમને 900 થી વધુ સુનિશ્ચિત દવાઓનું ફોર્મ્યુલેશનની ટોચ મર્યાદા ભાવમાં સુધારો કર્યો છે. પણ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી વિશે જોઈએ તો ડ્રગ્સની કિંમત નિયંત્રણ ઓર્ડર 1995 હેઠળ એક સ્થાપિત સ્વતંત્ર નિયમનકારી સંસ્થા છે. ઓકે, તેની પાસે નિયંત્રિત જથ્થાબંધ દવાઓ ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરવી અને એને સુધારવાનો આદેશ આપવાની સત્તા છે. ઓકે, તેમાં જોઈએ તો ભારતમાં જે દવાઓની કિંમતો એની ઉપલબ્ધતા લાગુ કરવા, સુનિશ્ચિત કરવા અને સુલભ અને પોષાય તેવી કિંમત રાખવા માટેની જે ખાતરી કરે છે. ઓકે, નોડલ મંત્રાલય તરીકે ફાર્માસ્યુટિકલ વિભાગની હેઠળ એક મતલબ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ જે ફાર્માસ્યુટિકલ વિભાગ છે તેની સાથે જોડાયેલી ઓફિસ છે. ખાસ યાદ રાખવું કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ આવે છે. ઓકે, નાપ્પા જે છે. ઓકે, તેનો ઉદ્દેશ્ય જે છે એ પોષણક્ષમ ભાવે દવાઓની ઉપલબ્ધતા અને સુલભતાને સુનિશ્ચિત કરવાનો છે. ઓકે, હવે એના કાર્યો જોઈએ તો ડ્રગ્સ કિંમત નિયંત્રણ ઓર્ડરની જોગવાઈનો અમલ કરે છે. ઓથોરિટીના નિર્ણયોને પરિણામે જે તમામ કાનૂની બાબતો છે એનો સંબંધિત અમલ કરે છે. દવાની ઉપલબ્ધતા પર નજર રાખે છે, અછતને ઓળખે છે અને ઉપચારાત્મક પગલાઓ પણ લે છે. ઉત્પાદન, નિકાસ, આયાત કંપનીઓને બજાર હિસ્સો, જથ્થાબંધ દવાઓ, ફોર્મ્યુલેશન માટે જે નફાકારક પર ડેટા જે છે એને એકત્રિત કરે છે અને એને જાળવે છે. ઓકે, દવાની કિંમતને લગતા અભ્યાસ પ્રાયોજિત કરે છે. સરકારી નિયમો અને પ્રક્રિયા અનુસાર અધિકારીઓ અને અન્ય સ્ટાફ છે એમના સભ્યોની ભરતી કરે છે. કેન્દ્ર સરકારની જે દવાની નીતિ છે એમાં ફેરફાર અથવા સુધારા અંગે પણ સલાહ આપે છે. દવાઓ સંબંધિત જે સંસદીય બાબતોમાં કેન્દ્ર સરકારને સહાય પણ કરે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે નેના તીવું ટાપુ. તાજેતરમાં જે શ્રીલંકા અને ભારતે જે જાફના દ્વીપકલ્પની નજીક જે ડેફ્ટ જે નેન્દુથીવું છે નેના તીવું અને જે અનાઇલાઇટીવું જે છે એના હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ બનાવવા માટેનો કરાર કર્યો છે. હવે એનું ભૌગોલિક સ્થાન જોઈએ તો તે પાલ્ક સ્ટેટમાં, પાલ્ક સ્ટેટ એટલે જે આપણે ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે જે તમિલનાડુની વચ્ચે જે આવેલું છે તો એ જે છે પાલ્ક સ્ટેટ કહેવાય છે. હવે જે આપણે જે ટાપુની વાત કરીએ છીએ નેનથીવું જે છે અહીંયા આવેલું છે. જે જાફના છે તે અહીંયા છે. આપણે ઝૂમ આઉટ કરી સોરી અહીંયા છે. એટલે ઝૂમ આઉટ કરીને છે આ મતલબ એને એક જ ફોટા છે. પછી જે આપણે જે ડેલ્ફ આઇસલેન્ડ છે તે અહીંયા છે. પાલ્ક સ્ટેટ આયરો આખો છે, બરાબર છે. હવે જે તે ડેલ્ફ હવે જે ભૌગોલિક સ્થાન છે એનું પાલ્ક સ્ટેટમાં સ્થિત છે પહેલા તો, અને જે શ્રીલંકાને દક્ષિણ ભારતથી અલગ કરે છે. ઓકે, જે તમિલનાડુ વાળી વાત કરી છે. પછી ડેલ્ફના પ્રસિદ્ધ ટાપુની નજીક છે અને જે નેન્દુથીવું તરીકે પણ ઓળખાય છે. આ જે છે એ નેન્દુથીવું તરીકે ઓળખાય છે. ઓકે, પછી જે શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં જાફનાના દ્વીપકલ્પના કિનારે આવેલું છે. ઓકે, જે જાફનાના જે દ્વીપકલ્પ છે એના કિનારે આવેલું છે. ઓકે, એના તીવું ટાપુનું મહત્વ જોઈએ તો ઐતિહાસિક રીતે જોઈએ તો એમાં જે પ્રાચીન તમિલ સંગમ સાહિત્ય જે છે આપણે સંગમ લિટરેચર જે કહીએ છીએ તેમાં ઉલ્લેખ જોવા મળે છે મણિપલ્લવમ તરીકે જોવા મળે છે. જે નેના તીવું જે આઇસલેન્ડ છે એને મણિપલ્લવમ તરીકે ઓળખવામાં આવે છે સંગમ સાહિત્યમાં, જે તમિલનું છે, બરાબર છે. ધાર્મિક રીતે જો તેમાં હિન્દુઓ અને બૌદ્ધ ધર્મ જોવા મળે છે. ત્યાં જે નાગપોશિની અમ્માન જે છે એના જે 64 શક્તિપીઠોમાંનું એક અહીંયા સ્થિત આવેલું છે, અહીંયા સ્થિત છે. પછી નાગ દેવડા વિહાર જે છે એટલે બુદ્ધ દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિ પછી જે નાગા રાજાઓનું વચ્ચેનું વિવાદનું સમાધાન કરીને પછી આ નાગ દેવડા વિહાર જે ટાપુ પર આવેલું છે નેના તીવ ટાપુ પર આવેલું છે તેનું વિઝિટ કરવામાં આવેલું બુદ્ધ દ્વારા, બરાબર છે. અને એવું કહેવાય છે કે સ્તૂપમાં જે છે ત્યાં જે સ્તૂપ આવેલું છે તેમાં સિંહાસન છે અને જેને સ્ટેન્ડ અપની શરૂઆત કરેલી અને એમાં બુદ્ધની પ્રતિમા છે, સંગ્રહાલય છે અને એક પવિત્ર બોનું વૃક્ષ પણ છે. ઓકે ગાઈઝ, આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.